નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીશું। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના સામે આવી। પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કર્યું। સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કર્યું। અપશબ્દો બોલી વિદ્યાર્થીને થપ્પડ માર્યા અને ત્યારબાદ હવે માફી માંગે છે। રેગિંગની ઘટના મુદ્દે બંને વિદ્યાર્થીઓએ માફી માંગી। બંને ડીન ઓફિસ બોલાવવામાં અને ગુસ્સામાં ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો। બંને વિદ્યાર્થીઓએ માફીપત્ર લખ્યું। બંનેના વાલીને બોલાવવામાં આવશે। એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે કે આ વિદ્યાર્થી એબીવીપીનો કાર્યકર છે। ત્યારે વધુ એક રેગિંગની ઘટના સામે આવી। વડોદરાથી વિદ્યાર્થીઓએ માફીપત્ર લખ્યો છે, હવે માફી માંગી રહ્યા છે। પછી આ મેં કર્યો પછી પતિને બધું એ જોવાનું હવે મેં એકવાર ભૂલ પડી જશે આવું કરવું નહીં કરી બોલ મેં પક્કા ના બરાબર લેક્ચર પત્યા પછી અમે શાંતિથી કમ્ફર્ટેબલ રીતે મેં બેઠેલો તો આ ભાઈને મુદ્દો ઉઠાયો કે એવું કીધું મને કે તમે આવી તો પગ પર પગ ચડીને કેમ બેઠા છો અને બેજીસ તૂટી જશે કેમ કે મેં બોડીમાં છું। ઓકે, તો એવું કીધું। મને લાગ્યું મસ્તીમાં કીધું હશે, 2-3 વાર કીધું, મેં ઇગ્નોર કર્યું કેમ કે તમે જોઈ શકો જોઈને ઇગ્નોર કર્યું મેં। વાત પતી। એ બહાર જઈને આવ્યો પાછો ટોયલેટ કરીને કે વોશરૂમ આઈ ડોન્ટ નો આવ્યો। પછી એ આવીને મને એવું કહે છે કે તારે વળવું છે। મેં કીધું ના, મેં અહીંયા ભણવા માટે આવ્યું છું, મને શાંતિથી ભણવા દો, મારે આવું બધું નથી કરવું। તો હા ભણવા દો, મેં કીધું હા। તો એ મા બાપ પપ્પા બેન બધા સુધી ગારો બોલ્યો, બરાબર છે। પછી ગારો બોલ્યો પછી એ વધારે ઉશ્કરાયો અને મારી ફેટ પકડી મને માર્યું। ક્લાસમાં બેઠેલા મસ્તીમાં એક્શન લઈ લીધો અને થોડુંક સિરિયસ થઈ ગયેલું તો મેં ગુસ્સામાં મારી દીધું। પછી આ બધું થયું, મેં માર્યો, એ લોકો એને માર્યો, 2 મારેલી ઝપટ। ત્યારબાદ પછી એકે સોરી કહી દે ને યાર, તો મેં કીધું સોરી, મારી ભૂલ છે, મેં સ્વીકારું છું, તો મેં સોરી કહી દીધું। ત્યારબાદ અમે ફ્રેન્ડ બની ગયા। તો પછી એના આગલા દિવસે મને કોલ આવ્યો, ઘરે હતો, મેં સૂતો હતો, તો આવું છે, વિડીયો વાયરલ થયો છે એમ તેમ। મેં કીધું હા વાંધો નહીં, મેં આવું છું। તો એની સાઈડથી 40-50 જણ હતા બધા, તો મને ઘેરી લીધો, બધું ક્વેશ્ચન પૂછવા માંડ્યા, મને ગારો દેવા માંડ્યા એમને તેમ। પછી બધું સોલ્વ કર્યું। પછી એ લોકો કે આપણે મેટર વધારવી છે કે પછી બધું સોલ્વ કરવું છે? મેં સોલ્વ કરવું છે। તો એમને એવું કીધું કે તું એ 2 મારી તો એ તને 2 મારશે। મેં કીધું ઠીક છે, મારી ભૂલ છે, તો મેં 2 માર ખાઈ લઈશ, તો વાંધો નહીં। તો એને મેં બધાની સામે સોરી બોલેલો અને મેં મારેલો, તો એને મને 2 વાર મારી લીધું અને એ બધાની વચ્ચે સોલ્વ થઈ ગયું। કે આ કોઈ ઘટના પર્સનલ હોય એવું લાગે છે આ ઘટના, એટલે એના લીધે આ થયું છે। બાકી બધું કંઈ છે ને, અત્યારે સારું છે। અને ફરીથી આપના માધ્યમથી કહું છું કે પોલિટેકનિક કોલેજ અને વિદ્યાર્થી અમારા છે, અમને કંઈ પણ થાય જવાબદારી અમારી છે અને અમે સંપૂર્ણ નિભાવીએ છીએ। અને બંનેને બોલાવ્યા છે, એમના મા બાપને પણ બોલાવીશું, બીજા મિત્રોને પણ બોલાવીને અમે આ વસ્તુનું સમાધાન થઈ ગયું છે। પણ છતાં ફરીથી એમને મળીને કાઉન્સેલિંગ કરીશું અને ભવિષ્યમાં આવું ના થાય એની કાળજી રાખીશું।